રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આહરુડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 7:30। તો આજે પાછા કડિયાભાઈની આવવાના છે અને આજે ઓલા પાપડાની ઢારવાના છે બધાય। તો ચાલો એ બાજુ જઈ અને જોઈ કેટલાક જણા આવે છે અને પાપડાને બધું ઢારવાનું છે। કુંડિયું કમ્પ્લીટ ભરાઈ ગયું છે પાણીનું। ચાલો તો મિત્રો જુઓ પાપડા ઢારી દીધા છે આપણા ઓલું કુંડિયું માથે અને ઓલ સોસિયા ખાડા માથે। તો આવી રીતે બધું બન્યું છે અને હવે આની માથે આપણે ઓલા થર લેવાના છે। તો ખુરશી ભરવાની છે ઉસી અને પછી બાથરૂમ સણવાની શરૂઆત કરવાની થાય। તો આવી રીતે બનાવ્યું છે પાપડા ઢાંક્યા છે। તો બે બાજુ 9 પાપડા આવ્યા છે, ઓલી બાજુ 9 આવ્યા અને આ બાજુ 9 આવ્યા। તો આમાં વાટા ભરાઈ ગયા છે અને ઉમાં વાટા ભરવાના બાકી છે। તો કડિયાભાઈની ગયા છે બપોરા કરવા, પાછા આવીએ પછી ભરવાની શરૂઆત કરીએ અને પછી ખુરશી લેવાની છે, થોડી ખુરશી લેવાની છે તેને થરવા નકર તો હેઠા થાય। તો જો આ બાજુથી તો એટલું હેઠું છે તો તેને થરવા ખુરશી આવીએ। તો બપોર પછી કડિયાભાઈ આવીએ એટલે પહેલાં તો આ વાટા ભરીએ અને પછી ખુરશીની શરૂઆત કરીએ। અને એવા જો ભંગારિયા પીળા છે તો એ બધા ખુરશીમાં વાપરવાના છે અને આગળ જ્યાં ઓલા છે તો પછી આની સણતર કરવાની છે। તો આવે ત્યારે જોઈ હું કામ પહેલાં ઉપાડે છે। માતા ઉવાડ હા ઓલું હવે આવી મેં જલ્દી ચલો। હાલો તો મિત્રો સુરેશ દાદા આથમી ગયા છે અને આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત। ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ કાલે નવા બ્લોગમાં। બાય બાય।